સ્વાધ્યાય પોથી પાના નંબર 78 ચેપ્ટર 6 ભંગાર વેચનાર। પ્રશ્ન 3 દીપાલી ફળોની દુકાને ગઈ। તેણે ફળોના ભાવની યાદી જોઈ જે નીચે મુજબ હતી। તેના પરથી પ્રશ્નોના જવાબ લખો। ફળની દુકાનમાં ફળ અને તેનો ભાવ લખેલો છે। તેની આ પ્રમાણે છે કે ફળ તો કેળાનો ભાવ પ્રતિ કિલોગ્રામ એટલે કે 1 કિલોગ્રામનો ભાવ 90 રૂપિયા। તો કેળા 90 રૂપિયે 1 કિલો। સફરજન 80 રૂપિયાના કિલો, કેરી 70 રૂપિયાની કિલો, દ્રાક્ષ 100 રૂપિયાની કિલો અને મોસંબી 120ની કિલો। તો હવે તેના પરથી આપણે સવાલના જવાબ લખવાના છે। કયું ફળ સૌથી મોંઘું છે? અહીં મોંઘું કીધું છે એટલે આપણે સૌથી પહેલાં ભાવ જોઈશું। તો દરેકના ભાવમાં જેનો ભાવ સૌથી વધારે હોય તે ફળનું નામ લખવાનું છે, કારણ કે આપણને કયું ફળ પૂછ્યું છે। તો 90, 80, 70, 100 અને 120। તો આ બધામાં સૌથી વધારે ભાવ 120 રૂપિયા છે અને તે ફળ છે મોસંબી। તો ખાલી જગ્યામાં લખો મોસંબી। બીજું, દીપાલીએ 2 કિલોગ્રામ દ્રાક્ષ અને 3 કિલોગ્રામ કેળા ખરીદવા હોય તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2 કિલોગ્રામ દ્રાક્ષ, તો આપણે સૌથી પહેલાં 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત શોધીશું। 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 100 રૂપિયા છે, તો પદ મૂકીશું 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત અથવા દ્રાક્ષનો ભાવ 100 રૂપિયા। તો 2 કિલોગ્રામ દ્રાક્ષનો ભાવ કેટલા રૂપિયા? હવે ગુણાકાર કરીશું। 2 ગુણ્યા 100 તો 200 રૂપિયા। તો 200 રૂપિયા 2 કિલોગ્રામ દ્રાક્ષનો ભાવ મળ્યો। હવે 3 કિલોગ્રામ કેળા ખરીદવા હોય તો 1 કિલોગ્રામ કેળાની કિંમત 90 રૂપિયા છે, તો પદ મૂકીશું 1 કિલોગ્રામ કેળાનો ભાવ 90 રૂપિયા। તો 3 કિલોગ્રામ કેળાનો ભાવ કેટલા રૂપિયા? ક્રોસ ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 90 છેદમાં 1 છે એટલે એ ના લખીએ તો ચાલે। તો 3 9 27 અને 1 0 છે એટલે 270 રૂપિયા। 200 રૂપિયા દ્રાક્ષનો ભાવ અને 270 રૂપિયા કેળાનો ભાવ। તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? દ્રાક્ષ અને કેળા ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તેના માટે આપણે બંનેનો સરવાળો કરવો પડે। તો 200 રૂપિયા દ્રાક્ષની કિંમત વત્તા 270 રૂપિયા કેળાની કિંમત। શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, શૂન્ય વત્તા 7 7, 2 ને 2 4, 470 રૂપિયા ચૂકવવા પડે। આખા વાક્યમાં જવાબ લખવાનો, નામ આપ્યું છે એટલે લખવાનું દીપાલીએ 470 રૂપિયા ચૂકવવા પડે। આ રીતે બંનેનો ભાવ શોધવાનો દ્રાક્ષનો અને કેળાનો અને બંનેનો સરવાળો કરી દેવાનો એટલે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તે આપણને કિંમત મળે। દીપાલીએ 4 કિલોગ્રામ સફરજન અને 5 કિલોગ્રામ કેરી ખરીદવી હોય તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જે રીતે આપણે આગળ દ્રાક્ષ અને કેળાનો ભાવ શોધ્યો તે જ રીતે સફરજન અને કેરીનો ભાવ શોધવાનો છે। તો સૌથી પહેલાં સફરજનનો ભાવ જોવાનો કે 1 કિલોગ્રામ સફરજનનો ભાવ 80 રૂપિયા કીધો છે, તો પદ મૂકવાનું 1 કિલોગ્રામ સફરજનનો ભાવ 80 રૂપિયા। તો 4 કિલોગ્રામ સફરજનનો ભાવ કેટલા રૂપિયા?
4 ગુણ્યા 80 કરીએ, 4 અઠા 32, 320 રૂપિયા સફરજનનો ભાવ. હવે કેરીનો ભાવ શોધવાનો છે. તો 1 કિલોગ્રામ કેરીની કિંમત છે 70 રૂપિયા. તો પદ મુકાશે 1 કિલોગ્રામ કેરીનો ભાવ 70 રૂપિયા. તો 5 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલા રૂપિયા? 5 ગુણ્યા 70 કરવાના. તો 5 સત્તા 35 અને 1 શૂન્ય 350 રૂપિયા. 320 રૂપિયા સફરજનનો ભાવ અને 350 રૂપિયા કેરીનો ભાવ છે. તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે સરવાળો કરીશું. તો 320 રૂપિયા સફરજનનો ભાવ વત્તા 350 રૂપિયા કેરીનો ભાવ. 0 વત્તા 0 0, 2 ને 5 7, 3 ને 3 6, 670 રૂપિયા ચૂકવવા પડે. આખા વાક્યમાં જવાબ લખી દઈએ. દીપાલીએ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 670 રૂપિયા ચૂકવવા પડે. કોની કિંમત વધારે થશે? 2 કિલોગ્રામ મોસંબી કે 3 કિલોગ્રામ કેરી? તો 1 કિલોગ્રામ મોસંબીની કિંમત 120 રૂપિયા છે. તો 2 કિલોગ્રામ મોસંબીની કિંમત શોધીશું. 1 કિલોગ્રામ મોસંબીની કિંમત, તો મોસંબીનો ભાવ 120 રૂપિયા. તો 2 કિલોગ્રામ મોસંબીનો ભાવ કેટલા રૂપિયા? ક્રોસ ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 120, 12 દુ 24 અને 1 શૂન્ય તો 240 રૂપિયા મોસંબીનો ભાવ. હવે 3 કિલોગ્રામ કેરીની કિંમત શોધવાની છે. તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 70 રૂપિયા છે. તો 3 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલા રૂપિયા? 3 ગુણ્યા 70, 3 સત્તા 21, 210 રૂપિયા કેરીનો ભાવ. તો કોની કિંમત વધારે છે? 240 વધારે છે કે 210 વધારે છે? 240. તો 240 રૂપિયા શાનો ભાવ છે? મોસંબીનો ભાવ. તો જવાબમાં આવશે મોસંબીનો ભાવ કે મોસંબીની કિંમત વધારે થશે. પાંચમો દાખલો. દીપાલીએ 3 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ ખરીદી અને દુકાનદારને ₹500ની નોટ આપી. તો દુકાનદારે દીપાલીને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? 3 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ, તેની કિંમત આપણે શોધીશું. તો 1 કિલોગ્રામ સફરજનની કિંમત 80 રૂપિયા. તો 3 કિલોગ્રામ સફરજનના કેટલા રૂપિયા? 3 ગુણ્યા 80, 3 અઠા 24 અને 1 શૂન્ય તો 240 રૂપિયા સફરજનનો ભાવ. હવે દ્રાક્ષની કિંમત શોધવાની છે. તો 1 કિલોગ્રામ દ્રાક્ષનો ભાવ
100 રૂપિયા, તો 2 કિલોગ્રામ દ્રાક્ષનો ભાવ કેટલા રૂપિયા, અથવા તો ડાયરેક્ટ બરાબર કરીને 2 ગુણ્યા 100 લખી દઈએ, તો 2 ગુણ્યા 100 બરાબર 200 રૂપિયા થાય. હવે 500ની નોટ આપે છે દીપાલી, તો દુકાનદાર દીપાલીને કેટલા રૂપિયા પાછા આપે? તેના માટે સૌથી પહેલાં દીપાલીએ કુલ કેટલાની ખરીદી કરી તે શોધવું પડે. એટલે સફરજનનો ભાવ અને દ્રાક્ષના ભાવનો સરવાળો કરવાનો. તો 240 રૂપિયા સફરજનનો ભાવ વત્તા 200 રૂપિયા દ્રાક્ષનો ભાવ. 0 વત્તા 0 0, 4 વત્તા 0 4, 2 ને 2 4, 440 રૂપિયાની ખરીદી કરી અને આપે છે 500 રૂપિયાની નોટ. તો 500 રૂપિયાની નોટ આપે છે, તો 500 રૂપિયા એમાંથી જેટલાની ખરીદી કરી તે બાદ કરવાના 440 રૂપિયા. એટલે કેટલા રૂપિયા પાછા મળે તે આપણને મળે. તો 0માંથી 0 જાય તો 0, 0માંથી 4 નહીં જાય તો દસ્તક લઈશું. 5 પાસેથી બાજુમાં 1 આપે તો એની પાસે 10 થશે અને 5 પાસે રહેશે 4. 5માંથી 1 જાય તો 4, 10માંથી 4 બાદ કરીએ તો 6 રહે, 4માંથી 4 જાય તો 0. 60 રૂપિયા. જવાબ આવશે દુકાનદાર દીપાલીને 60 રૂપિયા પાછા આપશે અથવા આપ્યા હશે. દાખલો થોડો મોટો છે એટલે વ્યવસ્થિત નાના અક્ષરે લખજો, એટલે આટલી જગ્યામાં બધું આવી જાય. એટલે આ રીતે સફરજન અને દ્રાક્ષની કિંમત શોધવાની. ત્યાર પછી કેટલા રૂપિયા પાછા આપશે તે જાણવા માટે આપણે બંનેનો સરવાળો કરવાનો. એટલે આપણને ખબર પડે કે દીપાલીએ કેટલાની ખરીદી કરી, અને જેટલાની ખરીદી કરી હોય તે જેટલા રૂપિયા આપ્યા હોય તેમાંથી બાદ કરવાના, એટલે કેટલા પાછા આપે તે આપણને મળશે.